યમી યમી પેસ્ટ્રી બહુ મસ્ત બની છે. જો સ્વાદ અનુસાર મૂકવાનું, તમને ભાવે તો વધારે મૂકાય. હવે આપણે છે ને એને ધીરેતાએ એને છે ને ધીરેતાએ આપણે ચડવા દઈશું. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિફાઈક એડવેન્ચર્સ. મારા વિડીયોમાં સ્વાગત છે. તમે બધા કેમ છો? મજામાં છો? મજામાં હશો જ. ચલો ઠાકોરજીના દર્શન કરાવી દઉં. ઠાકોરજીને થાળ ધરાવી દીધો છે. ભગવાનને આજે મસ્તનો થાળ ધરાવ્યો છે. શું ધરાવ્યું? ખીર, બટેટાનું શાક, સલાડ ને પાણી. ભગવાનને કહી જમો. ક્યારના જમાડી દીધા છે ઠાકોરજીને. સોરી, થાળ ગાઈ લીધો છે ભગવાનને. તુલસીજી જય સ્વામિનારાયણ. છો મજામાં છો મારા વાલા? કેમ છો? તુલસીજી કેમ છો? મજામાં છો? ચાલો આજે બહારનો વ્યૂ બતાવી દઉં, દર્શન કરાવી દઉં. બારે બહુ મસ્ત, ઘણો ટાઈમથી નથી દર્શન કરાવ્યા કા. ચાલો દર્શન કરાવી દઈએ. જો તુલસીજી છે ને આમાં વાવી દીધા કે ઓલું ખડ છે ને ઉગી ગયું ને તો તુલસીજી ઠકાઈ ગયા હતા, એટલે છે ને નવા તુલસીજી વાવી દીધા છે. ને અહીંયા ખબર ને આ 2 રોપડા થયા છે, કેવાના થયા છે ખબર નથી. ને અહીંયા જો વેલ છે ને મારી બળી ગઈ. આવું વેધર છે, બતાવું. જો આવું વેધર છે બારે. જો વેધર છે બારે, દેખાય? મારો ફોન પડી ના જાય હો. ચાલો આપણે છે ને જો આ લોકો શું કરે, જો બેઠા છે જાના મના છોકરા. બારે કપડાં સુકાય છે બધાના. આજે નહીં સુકાતા, બધાએ ધોઈ લીધા હશે કપડાં. જો અમારું તળાવ, અમારા ઝાડવામાં છે ને પાંદડા આવી ગયા, ફૂલ આવી ગયા. બરાબર. ચાલો હવે આપણે જઈએ ઘરમાં. ઘરમાં મારે છે ને એક્ઝામ આપવાની છે. ત્યાં અમારા કપડાં તો પડ્યા જ હોય. હકેલી લીધા પણ છે ને કબાટમાં મૂકવા માટે છે ને ટાઈમ નથી. કબાટમાં મૂકવા માટે છે ને ટાઈમ નથી. ચાલો આપણે છે ને સત્સંગ કરીએ, પ્રસંગમ વાંચીએ. એક પ્રસંગ વાંચી દઉં મસ્તનો, પ્રગટ્યના હેતુ. કે અમારી એક્ઝામ છે, મુખ્ય એક્ઝામ. હજી તો નંબર 8 પહોંચી છું. અમે તો છે ને સાચું કહેનારા. જે છે સાચું કહી દેવાનું. સત્ય બોલવામાં છે ને બહુ ફાયદો છે. ચાલો પ્રગટ્યને હેતુ તમને સંભળાવીએ. પ્રગટ્યને હેતુ એટલે સર્વોપરી પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એટલે ફરીથી બોલું, ગુજરાતી અમને છે ને ભૂલાઈ ગયું છે. ફરીથી વાંચું, ફરીથી. ઓકે. પ્રગટ્યના હેતુ સર્વોપરી વરી પાછી ભૂલી ગઈ ને. પ્રગટ્યના હેતુ સર્વતારી પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. તેઓનું પ્રાગટ્ય અનંત જીવો ઉપરની તેઓની અકારણ કરુણા જ છે. વચનામૃત ગઢડા પ્રથમ આ શું કહેવાય? 78 ને શું કહેવાય? તમે જવાબ આપજો. 78 એટલે કે શ્રીજી મહારાજે કહ્યું છે જે. ઓકે, મેં તમને સવાલ પૂછ્યો 78 ગુજરાતીમાં શું કહેવાય? જવાબ આપજો. ઓકે. શ્રીજી મહારાજ કહ્યું છે અક્ષરાતીત ને મન વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન, તે જ પોતે કૃપાએ કરીને એમ ધારે છે જે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વ મને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીએ એટલે કે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વ મનુષ્ય દેખે એવા થાય છે. એવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના આ પૃથ્વી પરના અવતરણનો હેતુ શું હતો? શ્રીજી મહારાજે પોતે જ પોતાના પ્રાગટ્યના હેતુ જણાવ્યા છે. કોણે જણાવ્યા? શ્રીજી મહારાજે કેમ પોતાના પ્રાગટ્યના હેતુ જણાવ્યા ને કોને જણાવ્યા ને ક્યારે જણાવ્યા? કોઈને ખબર હોય તો કોમેન્ટ સેશનમાં. મમ્મી કે સારું થયું તું ઘરે આવી. હું એમને પેસ્ટ્રી દેવા આવી ને ટુવાલિયા તો હોય. ટુવાલિયા તો સરસ તોરણીઓ બાંધે છે.
તોરણિયા ટુવાલિયા તોરણિયા. મમ્મી કે સારું થયું તું ઘરે આવી, હું એમને પેસ્ટ્રી દેવા આવી ને ટુવાલિયા તો હોય ટુવાલિયા તો સરસ તોરણીઓ બાંધે છે. તોરણિયા ટુવાલિયા તોરણિયા. યમી યમી પેસ્ટ્રી બહુ મસ્ત બની છે જો. મમ્મી કે ન્યાલથી આવી કે પાછું બોલો તો. હું આવી એટલે ન્યાલથી એમ. મમ્મીને ટચક્યું પડ્યું છે. મમ્મીને ટચક્યું પડ્યું છે. ટચક્યું પડ્યું. ટચક્યું એટલે શું કયો તો? ટચક્યું કોને કહેવાય? કઈ સેટ પડ્યું તું વડોદરા ની અમદાવાદ સેટ પડ્યું તું. અહીંયા પડ્યું હતું. અહીં એકાદી વાર પડ્યું તું. હા હા કાર્યો નતો કહેતો કે લાવો હું હા તે આ કાર્ય માથે પગ મૂકી દીધો ને. હા કાર્યો કે લાવો હું પગ મૂકી દઉં. નાની કાર્ય પગેથી નથી આવ્યો પણ કાર્ય એ પગ મૂકી દીધો તો નાનીને. એ કે લાવો નાની હું મૂકી દઉં. ત્યાં ક્રિકેટ હાલે છે. આ મું દીધી મું ભાઈ કે ના ભાઈ ભાઈ બેન આમાં પેટ અમે 2:30 વાગે તો મગભાત ખાધા. અત્યારે 2:30 વાગે તો હું 3 વાગે ઉઠીને ખાધું. હમ મેં આજ મોડું ખાતા બાપુજી વેલા ખાઈ લીધા. હીટિંગ છે એટલે અહીંયા રાખો એમ. ચાલો અમે કંઈક અહીંયા રસોઈ બનાવશો હવે. બપોરે ખાધું મેં. આજે તો ઓરાએ મને હેરાન કરી રીંગણાએ. હળદર મૂકી હવે આપણે મરચું મૂકીશું. લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મૂકવાનું. તમને ભાવે તો વધારે મુકાય. હવે આપણે છે ને એને ધીરેતાએ એને છે ને ધીરેતાએ આપણે ચડવા દઈશું. રીંગણાનો ઓરો હેકાય જ નહીં મમ્મી. દૂધ લોઢીમાં એક થઈ થાય ને. હા પણ હેકાતો જ નહોતો. અને આજે ઠેકાણા વિનાનો બન્યું. આજે બનાવવું તો બીજું. ઓરો બનાવ્યો ને મારી એમાં 2 કલાક ગઈ. એમાં મારી આજે મારે કલાકમાં રસોઈ બનાવી હતી. એને બદલે 2 કલાક ગઈ ને ખાવામાં કંઈ ઠેકાણું ના વર્યું. પણ બેન તું ઈ કઈ? રીંગણા લે સાંભળે. તું મોટા રીંગણા લે ને એનો ઓલો નથી થતો. એનો જ ભાવે ઓરો. ના ઈ ના મને એનો ઓરો ભાવે. તેને રીંગણાનું કરજો. ના મને કેનિયા રીંગણા નહીં ભાવતા. એ મોરા એકદમ ફીકા હોય. સ્વાદમાં કંઈ ના હોય એમાં. બપોરે